अहमदाबाद के इंडिया कॉलोनी वार्ड में एक विशेष कार्यक्रम आयोजित किया गया। गुजरात प्रदेश कांग्रेस समिति के अध्यक्ष अमित चावड़ा और अहमदाबाद शहर कांग्रेस समिति की अध्यक्ष सोनलबेन पटेल के निर्देशानुसार वोट चोर गद्दी छोड़ तथा हस्ताक्षर अभियान के अंतर्गत यह आयोजन ब्रह्माकुमारी प्रांगण प्रतीक शाक मार्केट के पास संपन्न हुआ। इस कार्यक्रम में इंडिया कॉलोनी वार्ड के अध्यक्ष देवेंद्र सोनारा, कांग्रेस प्रवक्ता संजय बारोट, नेता कांग्रेस दिनेश कुमार पटेल, परेश दुधात, तुलसी पटेल, दिनेश बारोट, घनश्याम बारोट, भाव सिंह सोलंकी, भावेश बारोट, भवसुख सोलंकी सहित कांग्रेस के अन्य कार्यकर्ता और स्थानीय नेता बड़ी संख्या में उपस्थित रहे। अभियान के दौरान कार्यकर्ताओं ने सरकार के खिलाफ नारेबाजी की और जनता से हस्ताक्षर के माध्यम से समर्थन जुटाने का आह्वान किया। मित्रों, आज हूँ लईने आव्यो छुं बापूनगर इंडिया कॉलोनी प्रतीक शाक मार्केट અને આપણી સમક્ષ હાજર છે આપણા જેવા કોંગ્રેસના પ્રવક્તા શ્રી સંજયભાઈ બારોટ અને દિનેશભાઈ પટેલ બી આપણી સાથે હાજર છે અને જે કોંગ્રેસે જે મુદ્દો આજે ઉઠાવ્યો છે કે વોટ ચોરનો, તો એ વિશે સંજયભાઈ આપણે શું કહેવા માંગો છો? આજે ખરેખર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ રાહુલ ગાંધી તરફથી આ વોટ ચોર ગદ્દી ચોર જે વોટની ચોરી જાય છે એના અનુસંધાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મારા પ્રમુખ અમિત ચાવડા સાહેબ તેમજ અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન તેમજ મારા ઇન્ડિયા કોલોનીના વોર્ડના તમે જો ખૂબ મોટી સંખ્યામાં મારા વોર્ડ પ્રમુખ હોય, તુલસીભાઈ પટેલ હોય, દિનેશ પટેલ હોય, દિનેશભાઈ બારોટ હોય કે પરેશભાઈ દુધાત હોય કે ભાવસિંહભાઈ સોલંકી, સમગ્ર મારા ઘનશ્યામભાઈ બારોટ સિનિયર આગેવાન અમારા સમગ્ર વિસ્તારની અંદર ઘેર ઘેર જઈને માત્ર ભારતીય જનતા પાર્ટીના જેમ બરકાનીમાંના ખોટા પ્રચારોની અમે ઘેર જઈને ગરીબ જનતાનો જે વોટની ચોરી જાય છે તમે જોઈ શકો। સ્વયંભૂ પબ્લિક પોતે વોટ નંબર નામ એડ્રેસને સહી કરે અને પોતે મિસકોલ મારે, પબ્લિકને ખબર પડી ગઈ છે ખરેખર વોટ ચોરી થાય એ વાત સાબી છે અને પ્રજા ખરેખર ભારતીય જનતા પાર્ટીના શાસનથી કંટાળી તમે જો અમારી આ પબ્લિકને તમે કોઈ બી ન પૂછી શકો છો કેવી હાલત છે। આપણે આપણી સાથે દિનેશભાઈ પટેલ બી હાજર છે, આપણે એમનું બી મંતવ્ય લઈએ કે શું કહેવા માંગે છે। રાહુલ ગાંધીજીએ જે આજે વોટ ચોર ગદ્દી છોડનું જે આપેલું છે નારો, અને તમામ લોકો જે છીએ કે ઇન્ડિયા કોલોનીના તમામ નેતાઓ અમે સાથે ફરી ઘરે જઈને કે આ શાક માર્કેટમાં પ્રતીક શાક માર્કેટમાં આવ્યા છે તો પ્રતીક શાક માર્કેટમાં જે બધાને અવેરનેસ કરીએ છીએ કે તમારો વોટ છે ચોરાઈ રહ્યો છે, તમે ધ્યાન રાખો। એટલા માટે એમની સહી એમના ફોન નંબર અને મિસ કોલ કરાવીએ છીએ જેથી એને અવેજ થાય ને હવે પછી જે લિસ્ટ આવે એ એમના લિસ્ટમાં એમનું નામ જોઈ લે કે આ મારું નામ છે કે નહીં। એટલે રાહુલ ગાંધીએ જે મુહિમ ઉપાડી છે અને અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને સોનલબેને જે કીધું છે એ રીતે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ। અમે ખાતરીપૂર્વક કહેવા માગીએ છીએ અત્યાર સુધીની અંદર જેટલા ઇલેક્શન થયા એટલા ઇલેક્શનની અંદર લોકો પબ્લિક ખોબે ને ખોબે મત આપે છે પણ એ વોટ ક્યાં જાય છે એ કોઈને ખબર નથી, અત્યાર સુધી કોઈને ખબર નથી। પણ અમારે રાષ્ટ્રીય નેતા એવા રાહુલજીએ જે આ વોટ ચોરીનું કૌભાંડ પકડ્યું અને અમારા અહીંયા અમિતભાઈ ચાવડા, અમારા સોનલબેન પટેલ, અમારા શહેર પ્રમુખ, એ લોકોએ જે અમારે અમદાવાદની અંદર જે અમને યુ આપ્યો કે અત્યારે આપણે વોટ ચોર ગદ્દી છોડ એવું અમે એક નારો લઈને નીકળ્યા છીએ અને પબ્લિકને સમજાવવા નીકળ્યા છીએ કે તમે જે વોટ આપો છો એ ભાજપમાં જતો રહેતો હતો, કોંગ્રેસમાં આવતો નહોતો, તો અત્યારે તમે ધ્યાન રાખો અને આ અમે સહી ઝુંબેશ કરાવી છે, સહીઓ અમે ઉપર મોકલવાના છીએ।